આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ભવ્ય રથયાત્રા 16 જુલાઈના રોજ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે નીકળવાની છે। રથયાત્રા પૂર્વે શહેરમાં કોમી એકતા અને ભાઈચારાનો સુંદર સંદેશ આપતો એક પ્રસંગ સામે આવ્યો છે। મુસ્લિમ સમાજના આગેવાનો અને સભ્યોએ ભગવાન જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને ચાંદીનો સુંદર રથ અર્પણ કરીને શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગ દરમિયાન બંને સમાજના આગેવાનોએ પરસ્પર પ્રેમ, સૌહાર્દ અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો। ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું કે અમદાવાદની ઓળખ માત્ર ભગવાન જગન્નાથની ઐતિહાસિક રથયાત્રાથી જ નહીં, પરંતુ વિવિધ સમાજો વચ્ચેના પરસ્પર વિશ્વાસ, એકતા અને સૌહાર્દથી પણ થાય છે। રથયાત્રા શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક સંપન્ન થાય તેવી શુભેચ્છાઓ પણ વ્યક્ત કરવામાં આવી હતી। દિલીપદાસજી મહારાજે મુસ્લિમ સમાજના આ સ્નેહભર્યા સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે આવા પ્રસંગો સમાજમાં પ્રેમ, વિશ્વાસ અને એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે। રથયાત્રા પૂર્વે યોજાયેલો આ કાર્યક્રમ અમદાવાદની ગંગા જમુની સંસ્કૃતિ અને કોમી સૌહાર્દનું જીવંત ઉદાહરણ બન્યો છે। બંને સમાજના આગેવાનો દ્વારા શાંતિ, એકતા અને ભાઈચારાની ભાવનાને આગળ વધારવાનો સંકલ્પ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો।